આજ રોજ સોમવારના દિવસે તારીખ 2/12/2024ના રોજ હાળગુડ જહાંગીરપુરાના ખેડૂતો દ્વારા સરકાર શ્રી દ્વારા નિયત કરેલ રોસ્ટર મુજબ સિંચાઈ માટે વીજ પુરવઠો ના મળતો હોવાથી યોગ્ય વીજ પુરવઠો મળે તે માટે અને વીજ કેબલો ખૂબ જ નીચાણમાં લટકી ગયેલ હોવાથી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું। બોલો શું તકલીફ છે? ગમે તારે લાઈટ જતું રહે અને ગમે તારે આવે ખેડૂતો પાણી જતું હોય તો એમને લોકોને બધાને કલાકો ચડે ખેતરમાં પાણી પહોંચે નહીં। એક જગ્યાએ બે તાર ઉપરથી એક પોપટ બેઠો, પોપટ શોર્ટ થઈ ગયો તે ભાઈ ટેકો મેળી નાખ્યો છે વાહડાનો અને તાર જુદા પાડ્યા છે। પછી એક જગ્યાએ વાયર તૂટે, કોઈ જવાબ રેગ્યુલર હાલતા નહીં, એના માટે અમારે અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવું પડ્યું। કલેક્ટર સાહેબ દ્વારા તમને શી બાહેધરી આપવામાં આવી? અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું કે હું વડોદરા ઝોનમાં તમારી ફરિયાદ નોંધાવું છું અને તમને તમારી ફરિયાદ સ્વાગતની મિટિંગમાં તમને બોલાવીશું સ્પેશિયલ, એટલે તે દિવસે તમે રૂબરૂ બધી રજૂઆત કરજો।